સુરત ક્રાઇમ બ્રાન્ચ નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે તે દરમિયાન તેવા બે શખ્સને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। ગુજરાત સહિતના રાજ્યોમાં 14 કરતાં વધુ ચોરીના ગુના દાખલ છે તેવા બે શખ્સને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ બે ચોર પાસેથી પોલીસે 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવેલ। એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ કણગર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના 3 ગુનામાં વોન્ટેડ હતા, જેમની તપાસ કરતાં એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી, જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે। ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર 1 છે દસ્તગીર, એના વિરુદ્ધમાં એમપીમાં 3 ગુના, રાજકોટમાં 1 અને ધુલિયામાં 1 ગુના તથા આરોપી નંબર 2 નરસિંહ છે એના વિરુદ્ધમાં 8 ગુનામાં વોન્ટેડ આરોપી છે। બંને આરોપીઓના 70ના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે। રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે। બંનેની એમઓ શું હતી? બંનેની એમઓ અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે। એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે।